તું તો તેરે બાસન સમાન પાણી ભર લે. તમે તમારું કામ કરી જાઓ, દુનિયા ઘણી વાતો કરે છે. અહીં પૈસા બહુ ઉડે ઘણા વાતો કરે. એકચ્યુઅલી તમને ખબર ન હોય બધા ક્યાંથી આવે એ અમને ખબર હોય. તો તું બાખોર ઉપાડી ની એમ આવી જતા હોય, તું બાક ઉપાડીને કાઢીને મેંડ ઉડાડવા. હા ઉતરે નામત ચિત્ર મહાવત જોગજ શીશ ચડ્યો ઈ ચડ્યો બદલાઈ ન બૂટ બિલોરી તણો જેને જન્મ થતા જ જડ્યો ઈ જડ્યો મરડાઈ નહીં મિટકા ઘટકો કુંભકાર જ ઘાટ ઘડ્યો ઈ ઘડ્યો દિલ શોધ જુઓ દલપત કહે જેને જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો જેને હોય ઈ દેતા હોય ઈ દઈ હગે. કાળમીણ પથ્થરની માથે ચંદન ઘસાતું હોય, પાણો દાંત કાઢતો હોય, શું કામે? એકચ્યુઅલી આપણે ઘસાવાનું નહીં, ચંદન ઘસાવું જાય, પેઢીઓ ઘસ. આપણે એકચ્યુઅલી બિલકુલ નુકસાન નહીં, ઘસાવવાનું નહીં, પણ ગહાવાની હું મજા છે એ તો ચંદનના કુળને ખબર હોય, ગડબાવને થોડી ખબર હોય, પાણાવને થોડી ખબર હોય ગહાવાની શું મજા છે. ઘણા વાતો કરે છે કે આમ કરો ને અત્યારે તમે મંદિરોમાં આ બધું શું છે ને ગાયું ને બોલવા વાળા ન બોલવાનું બોલે છે. આપણી મર્યાદાઓ હોય એટલે આપણે એને મર્યાદાથી કહીએ. હવે એને એ જ ખબર નથી કે ભારતીય પરંપરામાં આપી દેવાનું વાત આવે ત્યારે મોજ આવે છે. અને જાહેરમાં કેવું હોય તો હું ને તમે કેમેરા અટાણે હારામાં હારા આવી ગયા છે, બરાબર ફેસ આવે બ્લર થાય એવી રીતે એ ફોટો પાડી અને આપણે કોકની પાસેથી માંગતા હોય કે મને 10,000 દેની, એનો એક લેતા હોય એ ફોટો પાડજો અને એક 10 આલે મોજ કરી તું તારે ધર્માદામાં વાપર એનો ફોટો પાડજો. કેમેરો કહી દે કે દેવામાં હું મજા છે ને લેવામાં હું મજા છે. ભલા માણસ, હા હા હા. તમે ગમે એવા મેકઅપ કરી લેજો, તમે તમારે ગમે એવા નાઈ ધોઈને તૈયાર થઈજો અને પછી લેતા હોય એનો ફોટો પાડજો ને વગર નાઈ ધોઈ દેતા એનો પાડજો. દેતા હોય ની આંખનું જે તેજ છે ને એ ફરી જાહે. દેવાની જે મજા છે ને એ અદ્ભુત છે, એ જુદી છે. જૂના જમાનાની વાત છે પણ છે સારી વાત, જીવનમાં ઉતારવા જેવી. દેવાની કેવી મજા છે એટલે આ વાત મને ગમે છે. જૂના જમાનામાં એક રજવાડા અને રાજા, નાનું એવું સ્ટેટ, અને એ રાજા અને રાજાને દીકરો, દીકરાનો જન્મદિવસ ને રાજા હવારમાં રથ લઈને ડેલેથી ગેટેથી નીકળે. એ બરાબર રાજા દરવાજેથી નીકળવા જાય રથ લઈને, ત્યારે રાજાએ નક્કી કર્યું કે હું બહાર નીકળું. માગવા વાળા ઘણા ભિખારી હોય ત્યાં બેઠા હોય એના ડેલા બહાર, ગઢના દરવાજા બહાર, કે જે ભિખારી બેઠા એમાં પહેલો જ ભિખારી જે મને મળશે ને એને આજ મારા દીકરાનો જન્મદિવસ છે ને એટલે એને હું આજ હોનામોરની આ પોટલી આપી દઈશ. હોનામોરની જે પોટલી ભરેલી હતી એ આપી દઈશ. નીકળ્યો ને એમાં પહેલો જ ભિખારી એક ઉભેલો, એટલે આલે મોજ કરે આજ મારા દીકરાનો જન્મદિવસ છે. ભિખારી મોજમાં આવી ગયો, હા હા હા, હોનામોરની પોટલી મળી ગઈ, બહુ સરસ, બહુ રાજી થઈ ગયો. હાથમાં પોટલી હોનામોર મળી ગયા, હોનામોર મળી ગયા, હોનામોર મળી ગયા. બંગલા બનાવી દઈશ, કોઈને એટલું નહીં દઉં, આમાંથી મારા છોકરા હોટું આ કરી લઈશ ને ફલાણું જમીન લઈ લઈશ ને આટલું કોઈને નહીં દઉં એવું વિચારતો, કોઈને ખબર નહીં પડવા દો. એમાં કવાજી સોર હતો એ સાંભળી ગયો, હાયલો જતો હતો કે આના હાથમાં તો હોનામોર પોટલી છે. તો એની તો સ્પીડ એવી હોય, બહાટી બોલતો પાસે આવ્યો, આમ પોટલું આમ હું જૂટતો નીકળી ગયો. ઓલો ઘડીક દોડ્યો વાહન હફીર્યો, ઓલો તો ક્યાંનો ક્યાં ગયો ખબર ન રહી, ચોર લઈ ગયો. બીજે દિનની હવાર ઈની રીતે રાજા નીકળ્યો. બીજે દિવસે તો પછી એમનેમ રાજા નીકળ્યો એટલે ન્યા ભિખારી બેઠેલો એટલે એટલું જ કીધું કે ભાઈ તમારો સ્વભાવ જાય નહીં હોય, કે તમારો જે માંગવાનો સ્વભાવ છે એ જાય નહીં. કાલ મેં હોનામોરનું પોટલું આપ્યું, મને એમ કે તું જિંદગીમાં ભિખારી હવે ભીખ નહીં માંગ, તું કંઈક ધંધો કરી લઈશ, પણ તમારો સ્વભાવ ન જાય. એટલે કીધું મહારાજ માફ કરજો, આહુડો આવી ગયા આંખમાં, કે મારા કરમ ફૂટેલા છે મહારાજ. હું આવી રીતે પોટલું લઈને જાતો તો તમે બીજું દિયો ન દિયો મને કાંઈ નથી, હું મારે સાચી વાત ખાલી કરું, પણ મારા કરમની કઠણાઈ હોય ને તો હું પોટલું લઈને દોડ્યો જતો તો ચોરની નજર પડી ગઈ, આંસકીને ભાગી ગયો. એવું કે હા મહારાજને દયા આવી, ચોર આ લાગે છે સાચો, આનો ચોર લઈ ગયો હોય છે. મહારાજ કે બીજું કાંઈ નહીં, પણ આ હીરો છે, મારી વેઢ પહેર્યો તો એમાં હીરો હતો, આમ કરીને આમ હીરો કાઢી અને કીધું કે સાચો હીરો છે, આને તું મૂલવી આવીશ, આખી જિંદગી મજૂરી નહીં કરવી પડે, જે ધંધો કરવો હોય ધંધો તું કરી હકી. પછી ઓલો રાજી થઈ ગયો, મુઠ્ઠીમાં લઈને પછી તો મૂંગો ચારે બાજુ જોતો જાય, મરી ગયો આજ તો કાંઈ ન મળ્યું, મરી ગયો. એને એમ કે કોઈ સમજી જાય લઈ જાય, હું કે મરી ગયો કાંઈ મળ્યું નહીં. મારે મનમાં એવું કરતો જાય, આ હીરો મૂલવી, એના જેટલા પૈસા આવે આમ કરી લઉં, છોકરા હાટું આમ કરી લઉં, મારા હાટું આમ કરી લઉં, કોઈને એટલું ન દઉં, વિચારી ન હોય. એ જાતો તો ઘરે ગયો, ઘરે જઈને ખબર પડી કે હવે તો ઘરવાળીને વાત નથી કરવી. વળી કોક આજુબાજુમાં દિવાલું ને ભીતું ને કાન હોય આપણે ત્યાં, કેને વળી ખબર પડે તો. એટલે એ વખતે ઠીકરાના જ બધાય વાસણ, તો જે ગોળો હતો એમાં વધારાનો ગોળો એક રાખેલો હતો, એ ગોળો આમ અભેરાએ પડેલો હમો, એના માથે બુજારું ઢાકેલું.
ભેરાએ ગોળો પડ્યો તો એને વિચાર થયો કે ઘરવાળીને કેવું નથી કે મને હીરો મળ્યો છે. સવારમાં જાગી અને હીરો લઈને મૂલવી આવું, ઝવેરી ત્યાં દઈને પૈસા લઈ આવું, ત્યાં સુધી કોઈને ખબર ન પડે. એ ગોળામાં હીરો મૂકી દીધો, સૂઈ ગયો. ઘસઘસાટ નીંદર આવી ગઈ. વિચારોમાં મોડી આવેલી નીંદર એટલે એવી જામી ગઈ. સવારમાં એની ઘરવાળી ઉઠીને કામ કરતી હતી, ઠેબુ લાગી ગયું, ગોળો ફૂટી ગયો. મેન જે ગોળો પાણી ભરતા હતા. ઘરવાળીએ વિચાર કર્યો બીજો ઉતારું. તો બુજારું ઢાકેલ જે હીરો નાખ્યો તો એ ગોળો ઉતાર્યો. એને ઘરવાળીને ખબર નહોતી કે આમાં હીરો છે. એ ગોળો લઈને નદીએ પાણી ભરવા આવી ગઈ. નદીએ જઈને આમ પાણી ભરીને આમ 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 કરીને આમ કર્યું, હીરો પાણીમાં સીધો. આ બીજો આગલે દી પોટલું ગયું, બીજે દી હીરો ગયો. અને આ ભાઈ ઓલી પાણી ભરીને બાઈ હજી આવતી હતી, ત્યાં ભાઈની નીંદર ઉડીને આમ જોયું કે ગોળો પેલા જોયેલું, જોવે ત્યાં ગોળો ન મળે. આમ જોયું તો કે ગોળો ક્યાં? તો કે એ તો હાર્યો. એ કે ઓલો ગોળો તો કે એ ફૂટી ગયો. તો કે આપણા કર્મે ફૂટી ગયા. આ ફૂટી ગયો મેં બીજો ઉતાર્યો કે મેં એમાં હીરો રાખ્યો તો. અરે પછી તો શું કરે બીજું? તો એને એમ થઈ ગયું કે હાય હાય. નદી કાંઠે ગયો, જોયું ક્યાંય હીરો જડે, નિરાશ થઈને પાછો વળ્યો. એ નિરાશ થઈને પાછો વળ્યો, નદી કાંઠે સેટો જઈને બેઠો. અરે ભગવાન, મારા કર્મ આવા કાં? એને એમ થયું કે મારા કર્મ આવા કાં? એ બેઠો ખૂબ વિચાર કરીને એમ થયું હજી એકવાર જાઉં. પાછો એના દરવાજે આવીને બેસી ગયો. ત્રીજે દી રાજા નીકળ્યો. હા, હવે તો તું ખોટાડો જ છો. કોના મોર દીધા? બીજે દી હીરો દીધો, તોય તારે હજી ભીખ માગવાનું ગયું નહીં. મહારાજ, હવે મારે કાંઈ જોતું નથી, પણ મારા કર્મ ફૂટી ગયા છે. આ હીરો તો કે હીરો આવી રીતે ગોળામાં મૂક્યો તો ઘરવાળી હવાર પાણી ભરવા ગઈ, ધોઈને નાખી દીધો, એને ખબર નહોતી. તો મહારાજે કીધું હવે કાંઈ મારી પાસે નથી, આ 2 દોકડા છે. દોકડા આપણે ત્યાં આવતા ને પહેલાં, આલે આ માગને હવે કાંઈ માગ્યા કરજે. એ 2 દોકડા આપ્યા, એ હાથમાં લઈને વળી નદી કાંઠે આટો મારવા ગયો. વિચાર થયો, ઘણું વિચાર્યું તું, સોનામોર મળ્યા તો પરિવાર માટે કંઈક કરી લે, હીરા મળ્યો તો કરી લે, પણ હવે થયું, હવે મારા ભાગ્ય જ હારા નથી, હવે શું કરું એવું વિચારતો હતો ને. એમાં નદીમાંથી મોટી બધી તગારામાં માછલી એક માસી મારે પકડેલી. માછલી લઈને ધોઈડો જતો હતો, તાજે તાજી મારીને ખાવ કરી છે. એટલે પાણી થોડુંક રાખેલું, એટલે પાણીમાં માછલી ઉલળતી જાય બિચારી. આમાં ઓલો નીકળો જોઈ ગયો, અરર બિચારી આગળ મરી જાય. જોજો અટાણ સુધી પોતાના બધા વિચારો આવતા હતા, પોતાને કંઈક કરવું, મારું કરી લઉં, મારી કરી લઉં. હવે શું વિચારે એવો ખબર, 2 દોકડામાં અમે શું થવાનું છે? આ માછલી બચાવીને કંઈક સારું કર્મ કરી લઉં. એટલે કીધું ભાઈ માછલી આપવાની છે? તો ના, તો મારે ખાવાની છે. કે પણ 2 દોકડા આપું? તો કે તો આપી દઉં. એ વખતે 1 દોકડામાં કેટલી માછલી આવતી? 2 દોકડા એને આપ્યા અને કીધું કે લાવો માછલી. એને એમ કે પૂન કરી લઉં, કે તગારું લઈને ધોડ્યો આમ કરી, અને આમ તગારું કર્યું ને તો માછલી ઉલળી અને સીધી પાણીમાં પડી. પણ આમ ઉલળી તગારામાંથી તો મોઢામાંથી હીરો ડફ દઈને તગારામાં પડ્યો. માછલી હીરો ગળી ગયેલી, આગલે દી એની બાઈ નાખી આવી હતી ને ગળી ગયેલી માછલી. જોઈજો અટાણ સુધી પોતાનું વિચારતો હતો, હવે બીજું વિચાર્યું કે માછલીને બચાવી લઉં. અસ્તિત્વ કેવી મદદ કરે તગારામાં. એટલે આ હીરો તો ઓલો જ છે. હા, મળી ગયો. એ મળી ગયો લઈને દોટ કાઢી, મળી ગયો, હાથ આવી ગયો, મળી ગયો, ધોઈડો છે. એમાં ઓલો ચોર 2-3 દી પહેલા જે પોટલી આની લઈ ગયો તો એને ન્યા નદી કાંઠે વેકરામ દાટેલી. લેવા જવાનો વખત ન આવે, કોક નીકળ્યા કરે. ટાણે ઈ લેવા આવેલો, ઈ પોટલી ખોદીને બહાર કાઢી અને જે ઊભો થયો ને તા મળી ગયો. ચોરને એમ કે હું પકડાઈ ગયો અને ખબર પડી ગઈ. દાદા બધા છે તો ચોરે ઘા કર્યો, હાલે કોઈને કહેતો નહીં. એ હીરોય મળી ગયો ને પોટલીએ મળી ગઈ ને બધું મળી ગયું. પણ બીજાનું વિચાર્યું. અમારા મરડાવાળા સોનબાઈમાં કરણીજીને બહુ માનતા. ચકલું માઢા વતરી ધીન ગાંઠી દેવલ ઝીણીરી કુખા જન્મિયા કિનિયાણી કર્નલ. અને એવી આઈ કરણી જાગતી જોધાને જોધપુર આપી દીધું, બીકાને બીકાનેર આપી દીધું. એકવાર માંગે તો ખબર પડે. જોગમાં એવું જે આપ્યું છે, ચારણોએ બધાને ખૂબ આપ્યું છે, આપણી આયુએ બધાને ખૂબ આપ્યું છે. આપણે એટલું બધી અપેક્ષા નહીં મામા અમારે, અમે આપી દઈએ, અમારી આયુ આપી દઈએ. અને એટલે જ ચારણને દોઢહુરો પણ કહેવાય છે. યુદ્ધના મેદાનમાં લડી પણ શકે અને લડાવી પણ શકે. અમે તો ઘણી વાર કીધું છે, ભૂચર મોરીના યુદ્ધના મેદાનમાં અમારા મુળુભાઈ ગઢવી આંતરડા બહાર નીકળી ગયા હતા. જા મજાજી આવ્યા અને જા મજાજી જ્યારે અજીજ કોકાને મારવા માટે આમાં હાથીના દાંત ઉપર પગ દઈને ગયા ત્યારે આંતરડા બહાર નીકળી ગયા. તો મુળુભાઈ ગઢવીએ દુહો કીધો તો અજમલિયો અલંગે લાયો લાખા હર ધણી દંતુ સળ પગ દે અને અંબાડીએ હેણ્યા અહર. અને ભગત બાપુ કહે છે કે મોહાળમાં તારે એ જીજા મોજોજી એને સુણી ધીંગાણાની વાત તે દીવાર માળ મે ફેંકી અને આવ્યો તો યુદ્ધ માં ઠેકી.
એ અજમલિયો અલંગે કહેવાનો અર્થ મારો ઈ છે કે એ ચારનો એ આપ્યું છે. આ કરણીજી બીકાજી એમને બહુ માનતા અને રાવ શેખાએ એમની કન્યાને આપવાની ના પાડી. પછી રાવ ટૂંકમાં મારે માની યાદી છેલ્લે કરવી છે એટલે રાવ શેખાને મુલતાનના બાદશાહે જેલમાં કેદ કર્યા. મુલતાન અહીંયા રાજપૂતાણીને ખબર પડી ગઈ કે હવે માં સિવાય કોઈ આધાર નહીં. માની પાસે કરણીજી પાસે આવીને કીધું કે એના બાપે જે ભૂલ કરી હોય પણ મારી કુંવરી હું આપું છું બીકાને, માં તમારું વેણ વાળાય નહીં અને તમે જાન લઈને આવો અને પરણી જાય બીકો મારી કન્યાને દીકરીને. રાજપૂતાણી એવું કીધું એટલે કરણીજીએ કીધું બહુ સારું, રાજી થયું. પછી આ નહીં આ તિથિ નક્કી થઈ, જાન એ વખતે તારીખ નહીં તિથિ નક્કી થતી, જાન લઈને આવો. છેલ્લે રાજપૂતાણીએ પગે લાગીને એટલું કીધું કે માં હું જાન લઈને તમે આવો અને હું મારી દીકરીને પરણાવી દઉં, પણ દીકરીના માંડવામાં કન્યાદાન કરવા માટે બાપ હોય ને તો વધારે રૂડું લાગે. હવે બાપ મુલતાનની જેલમાં હતો કે બાપ હોય તો વધારે રૂડું લાગે. તો કરણીજી હતા હતા એટલું બોલી ગયા કે બાપ તો હોય જ ને દીકરીના લગ્નમાં. પછી રાજપૂતાણીએ ચોખવટ ન કરી કે મુલતાનની જેલમાં છે ને માં કેમ પૂગી જાય, બસ મુદ્દો આટલો જ છે. પછી ચોખવટ ન કરાય, માએ કહી દીધું ને વાત પૂરી થઈ એકવાર. હા, ઈ ભરોહો અમુક ભરોહા કામ કરે. નાગાજણ સિસોદિયાને એટલા સેનાના યુવાનો હતા વચ્ચે યાદ આવ્યું એટલે, અને એના જ્યારે કાળના જડબામાં જવાની જ્યારે વાત આવી કે હોરાઈ જાય, મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂનતું, ચારે બાજુથી મોત આવતું હોય તો પાછા ન પડી ભયા જાય. એ વાત હાસી, પણ પાકિસ્તાનનો વ્યૂ જાણીને પાછું જીવતું આવી જવું ઈ નાગાજણે કીધું કે ઈ મારી આવડને કરણી મને પાછો લઈ આવી છે, એનો મને ભરોસો છે. ભલા માણસ આ ભરોહો આવા ટાણે ભરોહો જ કામ કરે, બીજું પૈસા નાણું ન્યા શું કામ કરે. સુરવીર તો હાલો લડી લે મરી જાય પણ પાછું ફૂગવું ઈ. અને એને કીધું તો એ સરતાજ સિંહ આમ નમ હું જાઉં ને ચારે બાજુથી ગોળીની બોસાર થતી હોય અને એની વચ્ચેથી કદાચ વિંધા જાવ ગોળીએ તો પૂર્ણ રીતે તમને માહિતી પુગાડો. ત્યાં સુધી કાળ પાછો આવે તો કાળનું જડબું ચરી ન ભરું તો હું બરડાનો મેર લાડો નાગાજણ સિસોદિયો ન કહેવાઉં. આ ભરોહો છે મને, અને એ પાછો આવી ગયો. આ ભરોહો છે. એમ રાજપૂતાણીએ પૂછ્યું નહીં કે માં મુલતાનની જેલમાંથી દીકરીનો બાપ કેમ આવે માંડવામાં, બસ આવી જાવ જાન લઈને. ટૂંકી વાત કરું તો જાન લઈને આવ્યા. આ કરણીજી હારે ગયેલા અને બરાબર ભૂદેવે કીધું કન્યા પધરાવો સાવધાન. અને રાજપૂતાણીના આંખમાંથી આહુડા પડી ગયા. પુંગલમાં, પુંગલગઢ રાજસ્થાન, કે માં ચારણની ડોહ્યું બોલે એમાં ફેર ન પડે પણ કળિયુગ આવી ગયો એવું લાગે છે. કે કેમ કે મેં તમને તેથી કીધું દીકરીનો બાપ માં માંડવામાં હોય તો સારું લાગે, તમે દાંત કાઢીને હતા હતા કીધું એ તો હોય જ ને. આનો બાપ મુલતાનની જેલમાં છે અને આ કોર બાપા કે કન્યા પધરાવો સાવધાન, તો તમારા વેણ ખોટા પડ્યા કે નહીં? કેમ કે હા ઊભી થા, જા તારી દીકરીને માંડવામાં લઈ આવ્યા. જી તો ઓરડામાં છે ને કે હા કે લઈ આવ માંડવામાં. યામબાઈ ને બારણું ઉઘાડવું, દરવાજો ઉઘાડીને રાજપૂતાણી પોતાની કન્યાને ઓરડામાં લેવા જાય. અને અહીંયા તરણીજીએ સમળીનું રૂપ ધારણ કર્યું. આભા મંડળમાં કાળારા બ્રહ્માંડ એક શાહકડ કદ ગાડાર ગાડાર દાદી જાલુ મુસલમ. આભા મંડળમાં એમ કહેવાય છે કે એક ક્ષણની માલિકોર મુલતાનમાં જઈ જેલને ઠપાટ મારી તાળા તોડી અને રાવ શેખાને જેમ બાજ શિકારને પકડે એમ બે ખંભેથી એના પંજામાં પકડી અને કન્યાની હારવાર લઈ આવીને બિહાર દીધો માંડવામાં કે લે કન્યાદાન કરી લે. ચારણ ડોહિયું બોલે એમાં ફેર ન પડે. હા હા હા. અને એ વખતે તરસુળ હારે લઈ આવ્યા હતા. એ તરસુળ આમ ખોડી દીધું હતું. કોઈને જોવું હોય તો પુંગલ રાવ શેખાની નગરી છે પુંગલ. આજે તરસુળ 5.5 ફૂટનું તરસુળ હતું માતાજીનું, 5.5 ફૂટનું મોટું. ઈ એના પાંખિયા ખાલી 12 છે. આમ ખોડ્યું હતું ખાલી એટલું ધરતીમાં ગયું હતું. અને પછી કીધું છે કે આ તરસુળ જ્યાં સુધી બહાર દેખાતું રહે ત્યાં સુધી હું અહીંયા મારો વાસ રહે કાયમ. હવે આટલું તરસુળ બહાર રહ્યું. કોક દી પુંગલગઢ રાજસ્થાન જાવ તો જોઈ લેજો. ઈ કરણીદીપ